નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ગુજરાતીનું પ્રકરણ 18 એકલો જાને રે જોઈશું. તો બાળ દોસ્તો, આ એક ગીત કાવ્ય છે જેના કવિ છે રવિન્દ્રનાથ ટાગોર. તો આપણે તેનો થોડો પરિચય જોઈશું. તો રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. તેઓ મહાકવિ છે. તેમણે વાર્તા, નવલકથા, નાટક અને કાવ્યો લખ્યા છે. તેમના કાવ્ય સંગ્રહ ગીતાંજલિને સાહિત્યનું વિશ્વનું સૌથી મોટું ઇનામ નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયું છે. આપણા રાષ્ટ્રગીતના સર્જક પણ રવિન્દ્રનાથ ટાગોર જ છે. હવે આપણે આ ગીત જોઈશું, એની સમજૂતી જોઈશું. તો આ ગીતમાં કવિએ એકલા જવાની હાકલ કરી છે. વાસ્તવમાં આ ગીત મહાત્મા ગાંધીજીને ઉદ્દેશીને લખાયું છે, પરંતુ દરેક વ્યક્તિ માટે આ ગીત પ્રસ્તુત બને છે. જ્યારે કોઈ આપણું સાંભળતું ન હોય ત્યારે એકલા પણ જીવનપંથે આગળ વધવું જોઈએ, એવો હકારાત્મક સંદેશ આ ગીતનો છે. મૂળ બંગાળી ભાષામાં રચાયેલું આ ગીત સુંદર અનુવાદ સાથે ગુજરાતીમાં રજૂ થયું છે. તો બાળ દોસ્તો, હવે આપણે આ ગીત જોઈશું ને પછી એની સમજૂતી જોઈશું. તો તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને રે, એકલો જાને, એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. જો સૌના મોં સિવાય ઓરે ઓરે ઓ અભાગી, સૌના મોં સિવાય જ્યારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ફરી જાય ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને રે. જો સૌએ પાછા જાય ઓરે ઓરે ઓ અભાગી, સૌએ પાછા જાય જ્યારે રણ વગડે નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય, ત્યારે કાંટા રાને તારે લોહીની ગળતે ચરણે, ભાઈ એકલો ધાને રે, ભાઈ એકલો ધાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને રે. જ્યારે દીવો ન ધરે કોઈ ઓરે ઓરે ઓ અભાગી, દીવો ન ધરે કોઈ, જ્યારે ઘનઘેરી તુફાની રાતે 12 વાસે તને જોઈ, ત્યારે આભની વીજે તું સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે. તારી જો હાક સુણીને કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને રે. તો બાળ દોસ્તો, આના અનુવાદક છે મહાદેવભાઈ દેસાઈ. બરાબર. હવે આપણે ગીતને સમજીશું. તો શું કહે છે કે તારી જો હાક સુણીને કોઈ ના આવે તો એકલો જાણે, કે તારી જો બૂમ સાંભળીને કોઈ આવે નહીં તો તું એકલો જ જા. એમ એકલો જા, એકલો જજે. જો સૌના મોં સિવાય ઓરે ઓરે ઓ અભાગી, સૌના મોં સિવાય કે કોઈ બોલે ના એમ તારી સામે, ભલે બધાના મોં સિવાય જાય, જ્યારે સૌએ બેસે મોં ફેરવી અને બધા તારી સામે મોં ફેરવીને બેસી જાય, એવી વિપરીત કઠિન પરિસ્થિતિમાં પણ તું તારું ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી, તારું હૈયું ખોલીને, તારું મન મૂકીને તારા મનનું ગાણું એકલો ગાજે, એકલો ગાજે. જો સૌએ પાછા જાય, ભલે બધા પાછા જાય, ઓરે ઓરે ઓ અભાગી, અરે કમનસીબ, સૌએ પાછા જાય, અરે કમનસીબ, ભલે બધા પાછા જાય. જ્યારે રણ વગડે નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય, જ્યારે રણ વગડે યુદ્ધમાં, સંગ્રામમાં જ્યારે સાથે આવવાનું હોય ત્યારે બધા શું કરે છે, ખૂણામાં સંતાઈ જાય છે. ત્યારે કાંટા રાને તારા લોહી નીકળતે ચરણે, કાંટા રાને એટલે કાંટાવાળા જંગલમાં તારા લોહી નીકળતા ચરણે, નીકળતા એટલે નીકળતા પગે, ભાઈ એકલો ધાને રે, તું એકલું દુશ્મનો સામે ધસી જજે. જ્યારે દીવો ન ધરે કોઈ ઓરે ઓરે ઓ અભાગી, જ્યારે તારા માર્ગ પર જતા તને કોઈ દીવો ન કરે, એમ કોઈ અજવાળું ન લાવે, ઓરે ઓરે અભાગી, દીવો ન ધરે. જ્યારે ઘનઘેરી તુફાની રાતે, જ્યારે ઘનઘોર તોફાની રાત્રિ હોય, 12 વાસે તને જોઈ અને બધા 12 વાગે એટલે કે બારણું એમનું વાંખી દે, એમ બહાર જતો જોઈએ પોતાના ઘર વાંખી દે. બરાબર. તો ત્યારે આભની વીજે તું સળગી જઈને, તો પણ વીજળી ભેગો તું સળગી જઈને સૌનો દીવો એકલો, તું બધાનો દીવો થજે. તારી જો હાક સુનીને કોઈ ના આવે તો તું એકલો જાને રે, એકલો જાને રે. હવે બાળ દોસ્તો, આ ગીતને આધારે જે શબ્દાર્થ છે એના આપણે અર્થ જોઈશું. તો હાક એટલે દેકારો, બૂમ. અભાગી યાની કમનસીબ. હૈયું એટલે હૃદય, દિલ. ચરણ એટલે પગ. આભ એટલે આકાશ. ઘનઘોર એટલે ઘાટું, અહીં ભયાનક. વીજ એટલે વીજળી. હવે ગીતને આધારે કેટલાક પ્રશ્નો છે જેના આપણે વાતચીત દ્વારા જવાબ મેળવીશું. પ્રથમ પ્રશ્ન, તમારી સાથે આવા લઈ જવા સૌને કેવી રીતે હાક મારો?
તો ચાલો મિત્રો, ચાલો આપણે તો બસ ચાલતા રહેવું, ચાલો એમ કહીને હું સૌને હાથ મારું. પ્રશ્ન 2. આ ગીતમાં કઈ પંક્તિ આપણને બીવડાવે છે છતાં આપણે બીવવું જોઈએ? શા માટે? તો જ્યારે સૌ એ બેસે મોં ફેરવી સૌએ ફરી જાય. આ પંક્તિ આપણને પણ બીવડાવે છે, છતાં આપણે બીવવું જોઈએ નહીં. આપણે જ આપણા બાંધવ થવું, હૈયું ખોલીને, મન મૂકીને, મનનું એકલું ગાણું ડર્યા વિના આપણે ગાવું જોઈએ. પ્રશ્ન 3. તમે આવું જે કરવામાં બીજા સહકાર ન આપે તેવું કામ કર્યું છે? અનુભવ કહો. તો હા, મેં એવું કામ કર્યું છે જેમાં બીજાનો સહકાર મને મળ્યો ન હોય. એક બાળક જેને મા હતી, બાપ ન હતો, ગરીબ હતો, એને સૌ અછૂત કહેતા. પિતાજીએ એ અંગે વાત કરીને મેં એને શિક્ષણ આપ્યું, અન્ય સુવિધા અપાવી. આજે એ મારી સાથે જ રહે છે, વર્ગમાં પ્રથમ આવે છે. સૌના અસહકાર છતાં મેં આ કામ મારા પિતાજીની મદદથી કર્યું. પ્રશ્ન 4. તમને સાહસ, પ્રવાસ, ટ્રેકિંગ કરવાનું ગમે? તે કરવા માટે એકલા જવાનું હોય તો તમે જાઓ? તો હા, મને સાહસ, પ્રવાસ, ટ્રેકિંગ કરવાનું ગમે. આ મારો પ્રિય શોખ છે. મારે એકલા જવાનું હોય તો હું તેમાં જાઉં, મને ડર ન લાગે. પ્રશ્ન 5. એકલી પોતાનું કામ કરી જતી હોય એવી કોઈ વ્યક્તિને તમે ઓળખો છો? તમારા વર્ગ, શાળા, ઘર, ફળિયા વિસ્તારમાં કોણ છે? તેમના વિશે કહો. તો હા, મારા ફળિયામાં એક આધેડ વયના બહેન છે. તેના પરિવારમાં કોઈ નથી. હું જોઉં છું વર્ષોથી. સવારથી સાંજ સુધી નાના મોટા કામ જાતે જ કર્યા કરતા હોય છે. કોઈની મદદ લેતા નથી. તેઓ નોકરીથી છૂટ્યા પછી અમારા વિસ્તારના આર્થિક રીતે નબળા બાળકોને મફત ભણાવે છે. આ ઉપરાંત ઘણા બધા એવા કાર્યો એકલા પણ હિંમતભેર કરે છે. પ્રશ્ન 6. તેમના વિશે લોકો શી વાતો કરે છે? તો તેમના વિશે લોકો હંમેશા સારી વાતો કરે છે. ફળિયામાં સૌ એમનો આદર કરે છે. કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે એમની સલાહ લે છે અને બીજાને એમના જેવા થવાની સલાહ આપે છે. પ્રશ્ન 7. આ ગીત મુજબ આપણે કામ કરતી વખતે શું યાદ રાખવાનું છે? તો આ પ્રેરણાગાન મુજબ આપણે કામ કરતી વખતે દર્શાવ્યા મુજબની બાબતો યાદ રાખવાની છે કે સાચા માર્ગે જતા કોઈ સાથ સહકાર આપે કે ન આપે, મૂંગા થઈ જાય, ડરીને મોં ફેરવી લે, તો પણ આપણે અડગ મનથી, ખુલ્લા હૃદયે, કંટકોની પરવા કર્યા વગર આગળ વધતા રહેવું. આગળ જોઈશું. પ્રશ્ન 2. કાવ્યમાં કહેવાયું હોય તો સાચાની નિશાની કરો અને ન કહેવાયું હોય તો ખોટાની નિશાની કરો. વાક્ય 1. કોઈ સાથ ન આપે તો પણ આપણને પોતાને કરવા જેવા કામ લાગે તે કરતા રહેવું, તો આ વિધાન સાચું છે. તો સાચાનું નિશાન કરીશું. 2. ડરી ગયા પછી પણ મોટાભાગના લોકો કહેવા જેવી વાત કહે છે, તો આ વિધાન ખોટું છે. 3. કોઈ કામ છોડીને બધા પાછા વળે તો પણ તું તે કામ આગળ વધારશે, તો વિધાન સાચું છે. 4. તમને જે ગાવાનું મન થાય તે તમારે સૌની સાથે જ ગાઓ, તો વિધાન ખોટું છે. 5. જ્યારે બધા સંતાઈ જાય ત્યારે તું પણ સંતાઈ જશે, તો વિધાન પણ ખોટું છે. 6. પગમાં લોહી નીકળે તો પણ તું રાનમાં આગળ વધતો રહે છે, કાવ્યમાં કહેવાયેલું છે, તો વિધાન સાચું છે. 7. રાત તોફાની હોય ત્યારે બધા બારણા બંધ કરી ઘરમાં જ રહેવું, તો આ વિધાન ખોટું છે. 8. તું અજવાળું અને હૂંફ આપનાર દીવો થજે, તો આ વિધાન સાચું છે. 9. એકલો શબ્દ માત્ર છોકરાઓને જ લાગુ પડે છે, તો આ વિધાન ખોટું છે. બરાબર, આગળ જોઈશું. પ્રશ્ન 3. આ ઘટનાઓ વાંચો. તે ઘટના કાવ્યના કયા ભાગને લાગુ પડતી લાગે છે તે લખો. તો પ્રથમ વાક્ય છે કે સામા પટેલે એકલે હાથે સીમા વૃક્ષ ઉછેર્યા, તો આ કાવ્યના 3જા નંબરના ભાગને લાગુ પડે છે. બરાબર. 2. દિવ્યાએ મિત્રો સાથે નદી કિનારે જઈ નદી, પથ્થર, પરપોટા, તડકો વગેરે ધ્યાનથી જોવાનું નક્કી કર્યું. સુરેશે કહ્યું કે તેને લેસન કરવાનું છે. મયુરે કહ્યું કે માસીના ઘરે જવાનું છે. એમ એક પછી એક મિત્રો તેમાંથી નીકળી ગયા, એટલે દિવ્યા નદીએ એકલી ગઈ, તો આ વાક્ય કાવ્યના 1 નંબરના ભાગને લાગુ પડે છે. 3. હીરાએ જોયું કે કેટલાક તોફાનીઓ એક વૃદ્ધને હેરાન કરે છે. હીરો તેમને સમજાવવા ગયો, તો તોફાનીઓ હીરોને મારવા લાગ્યા. બીજા કોઈ તેમની મદદે ન આવ્યા. હીરોને વાગ્યું, તેમ છતાં તેણે વૃદ્ધને બચાવ્યા, તો આ કાવ્યના 4 નંબરના ભાગને લાગુ પડે છે. આગળ જોઈએ. રાજા પોરસે બીજા રાજાઓને યુદ્ધમાં જોડાવા કહ્યું, પણ સિકંદર સામે લડવા કોઈ રાજા આવ્યો નહીં. ત્યારે પોરસ પોતાની સેના લઈને સિકંદર સામે લડવા ગયું, તો આ વાક્ય કાવ્યના 2 નંબરના ભાગને લાગુ પડે છે. આગળ જોઈશું.
પ્રશ્ન 4. વાક્ય વાંચો, શબ્દનો અર્થ ધારો અને સાચા લાગતા અર્થ સામે સાચાની નિશાની કરો. 1. હાક. હાક એટલે મોટો અવાજ, બોલાવવા માટેની બૂમ કે પડઘો. તો હાક એટલે બોલાવવા માટેની બૂમ. વાક્ય છે કે સાંજ પડતા જ મેહુલે બધાને રમવા માટે હાક પાડી. બીજું વાક્ય, ગાંધીજીની હાક સાંભળી લોકો અંગ્રેજો સામે અહિંસક આંદોલન કરવા તૈયાર થઈ ગયા. 2. ટાણું. ટાણું એટલે જમવાનું, ઘંટનો અવાજ કે ચોક્કસ સમય. તો ટાણું એટલે ચોક્કસ સમય. વાક્ય, લૂચો વરસાદ બરાબર નિશાળ જવાની ટાણે જ આવે છે. વાક્ય 2. ચંદુ અને રમેશ ફિલ્મ જોતા હતા તે ટાણે જ એક બિલાડી ઉંદર પકડવા કૂદી. 3. નીગળવું. નીગળવું એટલે ટપકતું, બહાર જતું કે ગટર. તો નીગળતું એટલે ટપકતું. વાક્ય, ફિયોનાની આયાની આંખમાં ગુસ્સો નીકળતો હતો. બીજું વાક્ય, સહેજ તડકો અડતા જ તરલિકાના પપ્પાને પરસેવો નીકળવા લાગે છે. આગળ જોઈશું. 4. રાન. રાન એટલે ગીતનો રાગ, જંગલ કે રાતનો સમય. તો રાન એટલે જંગલ. વાક્ય, ગીરનું રાન સિંહ માટે પ્રખ્યાત છે. બીજું વાક્ય, લક્ષ્મણ જેવો ભાઈ હોય તો રામને રાનમાં જવાની બીક નથી. આગળ જોઈશું. પ્રશ્ન 5. શબ્દ અને તેનો અર્થ વાંચો. આપેલા વાક્યમાંથી જે વાક્યમાં શબ્દ સાચા અર્થમાં વપરાયો હોય તેની આગળ સાચાની નિશાની કરો. આ જ શબ્દોનો પ્રયોગ કરી તમારું વાક્ય બનાવો. 1. મોં ફેરવવું એટલે મદદ કરવાની ના પાડવી. વાક્ય, અદિતિ રોજ જાત જાતની બોલપેનો લઈને શાળાએ આવે પણ પોતાની પાસે બોલપેન ન હોવાથી કોઈ તેની પાસે માગે તો તે તરત જ મોં ફેરવી લે. બોલપેન ન આપે તે ન જ આપે. બીજું વાક્ય, રેખાના મોં પર તડકો પડતો હતો એટલે તેણે મોં ફેરવી લીધું. એક વાક્ય આપણે જાતે લખવાનું છે. તો લખીશું કે મેહુલે અદિતિને પોતાના ગૃહ કાર્યમાં મદદ કરવા કહ્યું તો અદિતિએ મોં ફેરવી લીધું. તો જે અદિતિ પહેલું વાક્ય સાચું છે, બીજું વાક્ય સાચું નથી, ત્રીજું વાક્ય સાચું છે. બરાબર. તો 2 વાક્યમાં આપણે સાચા નિશાન કરીશું. વાક્ય નંબર 2. હૈયું ખોલવું એટલે ખાનગી વાત કહેવી. વાક્ય, સરલાની મમ્મી તેની બહેનપણી જેવી જ છે. સરલા મમ્મી આગળ હૈયું ખોલીને વાત કરી શકે છે. તો આ વાક્યના અર્થમાં સાચા અર્થમાં વપરાય છે. તો ત્યાં સાચા નિશાન કરીશું. બીજું વાક્ય, મંજુલાએ મેદાનમાં મોર જોયો. તેણે મોં અને હૈયું ખોલીને આખા વર્ગને કહ્યું એ જુઓ મોર છે. તો સાચા અર્થમાં વપરાયું નથી. બરાબર. હવે ત્રીજું વાક્ય આપણે જાતે લખીશું કે મારા ફોઈ હંમેશા મારી મમ્મીને હૈયું ખોલીને બધી વાત કરતા હોય છે. આગળ જોઈશું. દીવો થવું એટલે માર્ગદર્શક થવું અને રસ્તો બતાવનાર થવું. વાક્ય પ્રયોગ, જૂના જમાનામાં પ્રાણીની ચરબી બાળતા, હવે તો વીજળીના દીવા થઈ ગયા. બીજું વાક્ય, પાંડવો જ્યારે મુશ્કેલીમાં આવતા ત્યારે કૃષ્ણ તેનો દીવો થતા. તો વાક્ય સાચા અર્થમાં બતાવેલું છે. બરાબર. તો ત્યાં સાચા નિશાન કરીશું. અને ત્રીજું વાક્ય આપણે લખીશું કે મુશ્કેલ કે સંકટ સંજોગોમાં જે દીવો થાય તે જ આપણો સાચો સગો. આગળ જોઈએ. પ્રશ્ન 6. આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે સાચાની નિશાની કરો. 1. સૌના મોં સિવાય એટલે બધાના મોં સોય દ્વારથી સીવી લેવાયા છે. બધા ચૂપ થઈ ગયા છે કે વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી. તો સાચો અર્થ છે કે વાત કહેવાની હિંમત કોઈ કરતો નથી. બીજું પંક્તિ છે કે તારા મનનું ગાણું એકલું ગાને રે. તો તને જે કરવાનું યોગ્ય લાગે તે કર, તે કહી દે. મન શબ્દ આવતો હોય તે ગીત ગા, કે તને જે કહેવા જેવું લાગે તે કહી દે. તો સાચા અર્થમાં વાક્ય છે કે તને જે કરવાનું યોગ્ય લાગે તે કર. ત્રીજું, સૌ ખૂણે સંતાય એટલે તકલીફ ઊભી હોય ત્યારે પોતે સંતાઈ જાય. મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે કે સંતા કુકડી રમવા ખૂણામાં જાય. તો મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે. 4. લોહી નીકળતે શરણે એટલે પગમાં લોહી નીકળતું હોય ત્યારે લાલ ચાદર પર પગ મૂકીને કે પોતાને ખૂબ તકલીફ હોય તો પણ. તો પોતાને ખૂબ તકલીફ હોય તો પણ. 5. ઘનઘોર તુફાની રાત એટલે અમાસ, ધોધમાર વરસાદવાળી રાત કે ભારે મુશ્કેલીનો સમય. તો ભારે મુશ્કેલીનો સમય. 6. 12 વાસે તને જોઈ તો તને જોતા દરવાજો બંધ કરે. તને જોતા ઘડિયાળમાં 12નો કોટો મેળવે કે મદદની ના પાડે. તો મદદની ના પાડે. 7. વીજે સળગી જઈને દીવો થવો. તો મુશ્કેલી વેઠીને મદદ કરવી. આગ લગાવીને બધું સળગાવો કે તકલીફ વેઠીને રસ્તો બતાવો. તો આમાં આવશે કે મુશ્કેલી વેઠીને મદદ કરવી. આગળ જોઈશું. પ્રશ્ન 7. તમને શું લાગે છે? યોગ્ય વિકલ્પો સામે સાચાની નિશાની કરો. 1. મોટાભાગના લોકો કહેવા જેવી વાત કહેતા ડરે છે કારણ કે તેમને લાગે છે કે તેથી તેમને નુકસાન કે સજા થશે, તેથી તેમના વખાણ થશે કે તેથી તેમના સંબંધો બગડશે. તો આમાં આવશે કે તેથી તેમના સંબંધો બગડશે. 2. મોટાભાગના લોકો હિંમત કરતા નથી કારણ કે તેમને તકલીફ વેઠવી ગમે છે,
તેમને આરામનું જીવન ગમે છે કે તેમને સાહસ કરવું ગમે છે? તો તેમને આરામનું જીવન ગમે છે. 3. બધા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે દરેક જણ ફક્ત પોતાનું ઘર સાચવે છે, એકબીજાને મદદરૂપ થાય છે કે પાડોશીઓને મદદરૂપ થાય છે? તો ફક્ત પોતાનું ઘર સાચવે છે. આગળ જોઈશું. પ્રશ્ન 8. શોધીને ચર્ચા કરો. અભિમન્યુ માટે કઈ કઈ પરિસ્થિતિઓ મુશ્કેલભરી હતી, તેમ છતાં અભિમન્યુએ શું કર્યું? તો અભિમન્યુને મુશ્કેલીભરી પરિસ્થિતિ એ હતી કે તેની પાસે તેને પદ્મવ્યૂહ ભેદવાનું સામર્થ્ય અને જ્ઞાન હતું, પણ બહાર નીકળવાનું જ્ઞાન નહોતું. છતાં અભિમન્યુ પદ્મવ્યૂહ ભેદવા તૈયાર થયો. તેણે જયદ્રથને વચન સાંભળ્યું. પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી. અભિમન્યુને થયું કે હવે પોતે તે એકલો જ છે. બહાર નીકળવાની વિદ્યા એની પાસે નહોતી, છતાં એકલો ઝઝૂમ્યો. 6 મહારથીઓને હંફાવ્યા ને વીરગતિ પામ્યો. આગળ જોઈશું. પ્રશ્ન 9. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. તમે કોઈની મદદ વગર એકલા હાથે કરેલ કાર્યો લખો. તો મારી પથારી વાળવાનું, નાહવાનું, શાળાએ જવાનું, ગૃહ કાર્ય કરવાનું વગેરે કામ કોઈની મદદ વગર હું એકલો કરું છું. આ ઉપરાંત વડીલો કરી શકે તેવા કેટલાક કામો પણ મેં એકલાએ કર્યા છે. પ્રશ્ન 2. તમે એકલા ન જાઓ તો શું શીખવાનું ચૂકી જાઓ? તો એકલા જઈને જાતે જે શીખવા મળે તે જાત અનુભવનું શિક્ષણ એકલા ન જઈએ તો ચૂકી જઈએ. અનુભવ તે જ શ્રેષ્ઠ શિક્ષક છે. પ્રશ્ન 3. જોશ ભરવું એટલે શું? તો જોશ ભરવું એટલે જે તે વ્યક્તિમાં કોઈ કામ કરવા માટેનો જુસ્સો ભરવો. પ્રશ્ન 4. એકલા હાથે અને સમૂહમાં કરી શકાય તેવા કામની યાદી કરો. તો એકલા હાથે થઈ શકે તેવા કામ તો નાહવું, સૂવું, વાંચવું, વિચારવું, નિર્ણય લેવો. સમૂહમાં થઈ શકે એવા કામ તો રમતો રમવી, શાળામાં અભ્યાસ કરવો, વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે. અમુક કામોને છોડીને લગભગ ઘણા બધા કામ સમૂહમાં કરી શકાય છે. સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કરવાથી કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે. આગળ જોઈશું. પ્રશ્ન 10. નીચે આપેલા કોષ્ટકમાંથી વ્યક્તિવાચક, સમૂહવાચક, જાતિવાચક સંજ્ઞા લખો. તો અહીં આપણે દર્શાવવાની છે, બરાબર? વ્યક્તિવાચક, સમૂહવાચક અને જાતિવાચક સંજ્ઞાઓ. તો જુઓ, કોષ્ટકમાં આપણે જોઈ શકીએ પ્રાણી, પછી મોર, કેરી, બળદ, ટોળકી, સમૂહ, રેલી, લીમડો, ગાય, પર્વત, લશ્કર, માણસ, જરા, સરા, ઝારા, ઝાડ, માનવ અને બસ આટલા શબ્દો આપણે માંથી શોધી કાઢીએ, બરાબર? આગળ જોઈશું. તો અહીંયા આપણે લખવાના છે અલગ અલગ જાતિવાચક સંજ્ઞા. તો પર્વત, પ્રાણી, માનવ, ઝાડ, માણસ, કેરી, બળદ, લીમડો, મોર, ગાય અને રાજા એ જાતિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા તો રાજ. અને સમૂહવાચક સંજ્ઞા તો ટોળકી, સમૂહ, રેલી, લશ્કર અને રાસ. બરાબર? 11 જોઈશું. પ્રશ્ન. ઉદાહરણ જુઓ અને બીજા વાક્યોને એ મુજબ બનાવવાનો પ્રયત્ન કરો. તો સાદું વાક્ય અને શણગારેલું વાક્ય જોવાનું છે, બરાબર? તો તમે જાઓ ભાઈ, આ સાદું વાક્ય છે. શણગારેલું વાક્ય, આપ પ્રસ્થાન કરો ભાઈ. બીજું વાક્ય છે કે રાજેશના પપ્પા અમદાવાદ જવા નીકળ્યા. શણગારેલું વાક્ય છે કે રાજેશના પિતાશ્રીએ અમદાવાદ પ્રતિ પ્રસ્થાન કર્યું. ત્રીજું વાક્ય, મમ્મીની મંજૂરી વગર પાંદડું એ ન હલે. તો માતૃશ્રીની અનુમતિ વિના પણ સ્પંદન કરવા અસમર્થ છે, બરાબર? હવે ત્રીજું વાક્ય સાદું વાક્ય છે કે આ પાણી આ વાસણમાં ભરી દઈશું. તો શણગારેલું વાક્ય આપણે લખ્યું છે કે કૃપા કરી જળ આ પાત્રમાં અર્પિત કરશું. બીજું વાક્ય સાદું છે કે મારી બહેન કદી જૂઠું ન બોલે. તો શણગારેલું વાક્ય લખશું કે મારી ભગીની કદાપી અસત્ય ન વધે. એ શણગારેલું વાક્ય આપેલું છે કે આ લેખીની મારા પિતામહ તરફથી ઉપહારમાં પ્રાપ્ત થઈ શકે છે. તો સાદું વાક્ય બનાવીશું કે આ પેન મારા દાદા તરફથી ભેટ મળી છે. આગળ જોઈશું. પ્રશ્ન 12. દરેક વાક્યમાં એક શબ્દ ભૂલ ભરેલો છે. તે શબ્દ શોધો અને તેના પર છેકો મારી યોગ્ય શબ્દ લખો. તો કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે. તેને 2 જૂથ હોવા છે. તો શું હશે કે તેમાં 2 જૂથ હોય છે. દરેક જૂથમાં 7 ખેલાડી હોતા છે. તો હોતાની જગ્યાએ શું ખેલાડી હોય છે. આ રમતમાં શ્વાસ પરની કાબુ અગત્યનો બની રહે છે. તો શું હશે? શ્વાસ પરનો કાબુ અગત્યનો બની રહે છે. કબડ્ડીની બીજો વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના આઉટ થયેલા ખેલાડીને જીવતો કરી શકાય છે. તો આમાં હશે કે કબડ્ડીની બીજી વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના આઉટ થયેલા ખેલાડીને જીવતો કરી શકાય છે. તો આ રીતે તમારે સુધારી અને લખવાનું છે. આગળ જોઈશું. પ્રશ્ન 13. કવિતાના આધારે સૂચના મુજબ કરો. 1.
અજવાળું કે પ્રકાશ જેવો અર્થ ધરાવતા શબ્દો, તો દીવો અને વિજય. 2. કુદરતી વસ્તુઓ દર્શાવતા શબ્દો, તો રણવગડો અને રાન. 3. માનવ શરીરના અંગોના નામ આવતા શબ્દો, તો મોં, હૈયું અને ચરણ. આગળ જોઈશું. પ્રશ્ન 14. આડી અને ઊભી ચાવી વાંચી કોષ્ટક ભરો. કૌંસમાં આપેલ અંક જે તે શબ્દની અક્ષર સંખ્યા બતાવે છે. તો તમારે લખવાનું છે આ રીતે. જો મેં જોઈ અને ભર્યું છે. તો સોનું, પછી સોનલ વરણ, પછી લહેર, થોર, પરપોટો, કાંટો, પોસવું, વાસું, સવારી, રજા, નિરીક્ષણ, બાણ અને હુકમ અને બામ. તો આ રીતે તમારા કોષ્ટક ભરવાના છે. આગળ જોઈશું. પ્રશ્ન 15. અવિભાગના વાક્યોને આધારે આ શબ્દ જૂથનો અર્થ શું થતો હશે તે વિભાગમાંથી શોધીને આમાં નંબર લખો. તો આંખ આડા કાન કરવા એટલે જોયું ન જોયું કરું, તો નંબર 4 લખીશું. દિવસની રાત ભેગા કરવા, તો દિવસની રાત ભેગા કરવા એટલે ખૂબ મહેનત કરી, નંબર 6. રોટલો રળવો એટલે 1 નંબર આવશે, આજીવિકા મેળવવી. ભેજું લડાવવું એટલે નંબર આવશે 5, બુદ્ધિ દોડાવવી. નિશાસો નાખવો એટલે નંબર આવશે 2, દુઃખી કે નાસીપાસ થવાની આહ નાખવી. અને ચૂંટલો ખણવો એટલે નંબર આવશે 3, ભાનમાં લાવવા પ્રયત્ન કરવો. આગળ જોઈશું. પ્રશ્ન 16. અહીં મિની અને પપ્પાની જે લાગણી દર્શાવી છે તેને લગતા શબ્દો કૌંસમાંથી શોધીને લખો. કૌંસમાંના શબ્દો છે અકળામણ, મસ્કરી, ચિંતા, લાડ, વહાલ, કાળજી, વિસ્મય અને બેચેની. વાક્ય નંબર 1. પાઉચ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમ તેમ મોટા મારતા હતા. તેમાં કયો ભાવ દર્શાવ્યો છે? બેચેની, અકળામણ અને ચિંતા. 2. પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મિની માનતી હતી, પણ પપ્પા માનતા ન હતા. તમારા પપ્પાની કાળજી બતાવેલી છે. બરાબર. 3. મિનીને હસાવી એ જ પપ્પાના જીવનનો ધ્યેય હોય એમ લાગતો. તો આમાં વહાલનો ભાવ દર્શાવેલો છે. 4. મિની પપ્પા મમ્મીના ફોટોને ઘડીભર સ્થિર થઈને જોઈ રહી. તો આમાં વિસ્મયનો ભાવ દર્શાવેલો છે. 5. મિનીએ જોયું કે પપ્પા પોતાનું પાઉચ ઘરે મૂકીને ઓફિસ જતા રહ્યા છે. તો આમાં ચિંતાનો ભાવ દર્શાવેલો છે. અને 6. પપ્પાએ આખી ડાયરીના પાના ઉથલાવે અને પાઉચ ફંફોસી નાખે. તો આમાં અકળામણનો ભાવ દર્શાવેલો છે. બરાબર. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.